વિષય 2 વર્ષથી તૂટેલા ચડિયા કંબોઈ રોડ ઘાટા ફળિયાનો 1 કિલોમીટર રસ્તો વાહન વ્યવહાર લાયક નથી. 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે. તાકીદે સમારકામની માંગ. લીમખેડા તાલુકાના ચડિયા ગામથી કંબોઈ તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા 2 વર્ષથી સંપૂર્ણ તૂટેલી હાલતમાં છે. ખાસ કરી ઘાટા ફળિયાનો 1 કિલોમીટર લાંબો પટ્ટો એટલો ખરાબ થઈ ગયો છે કે ગામથી માત્ર 1 કિલોમીટર સુધીનો રસ્તો પણ બિસ્માર બન્યો. ગ્રામજનોની મુખ્ય સમસ્યાઓ 1-2 વર્ષથી રોડ પર ખાડા પડ્યા છે. દ્વિચક્રી કે 4 ચક્રી વાહન ચલાવવું અશક્ય છે. બીજું, ચોમાસામાં રસ્તામાં ઘૂંટણસમા કાદવ અને પાણી ભરાઈ જતા ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ જાય છે. ત્રીજું, જીવલેણ સ્થિતિ. ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને સગર્ભા મહિલાઓનું જીવ જોખમમાં છે. ચોથું, વિદ્યાર્થી, ખેડૂતો, મજૂરો અને વૃદ્ધોને રોજિંદા અવરજવરમાં અસહ્ય તકલીફ પડી રહી છે. આ રોડ ચડિયા ગામ પાસેથી પસાર થાય છે, જ્યાં કંબોઈ આટલા મહત્વના જંકશન છતાં ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી તાત્કાલિક માંગ ઘાટા ફળિયાના 1 કિલોમીટરના પટ્ટા સહિત ચડિયા ગામથી કંબોઈ સુધીના તૂટેલા રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે. ચોમાસા પહેલા રસ્તો મોટરેબલ બનાવી 108 એમ્બ્યુલન્સ સેવા ચાલુ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો 30 દિવસમાં કામ નહીં થાય તો ચડિયાથી કંબોઈ સુધી આસપાસના ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. રિપોર્ટર શ્રીકાંત ભાઈ કે મોહનિયા.